એવા ચિરાગભાઈ ઝાલા જ્યારે સ્ટેજ ઉપર બિરાજમાન છે તો આપણે ફરી વખત એમના તાળીઓના ગડગડાથી સન્માન કરશું. એટલે તમે વિચાર કરો, આટલી લગન કોઈ એવી મુહિમ લઈ નીકળ્યા છે ખરા? જે આયા એ ભાજપ વાળા આયા, કોંગ્રેસ વાળા આયા, આમ આદમી વાળા આયા. બાકી યુવા કોળી એકતા સંગઠન એ એક જ એવી સંગઠન કે જે બિન રાજકીય છે અને એ પોતે એવું મુહિમ લઈ નીકળ્યું છે કે ગુજરાતનો સીએમ તો મારા સમાજનો હોવો જોઈએ. તો આપણે સૌએ એ યુવા કોળી એકતા સંગઠનને સપોર્ટ કરવો જોઈએ ને. વધારે વાત કરતો નથી કારણ કે ઘણું બધું બોલ્યો, અને જો કાંઈ ખોટું લાગ્યું હોય તો તમારો દીકરો છું સમજી અને માફ કરી દેજો. પણ એટલું ચોક્કસથી કહીશ કે સૌથી વધારે વસ્તી આ બેઠો ને એ મારા સમાજની છે. પણ આ સમાજને જો રસ્તા રજડતો ભિખારી કર્યો હોય ને તો આ રાજકીય લોકોએ કર્યો. એટલે હજુ કહું છું, જે રાજકીય લોકો કેટલા ખબર હે? 20%, માત્ર 20%. અને 80% એવા લોકો હ જેના કોઈ રાજકીય સાથે કોઈ લેવા દેવા જ નહીં. એને એવું જ છે કે જે હોય મૂળ તો સમાજનો હલ. કારણ કે ભાઈ આવી જાવ ને, મૂળ તો સમાજનો હલ. પણ આપણે એવા નેતાને ચૂનવાનો હે કે અડધી રાત્રે જો સમાજને જરૂર પડે અને અડધી રાત્રે વાત કરી અને ફોન કરીને આવી જાય ને એવા નેતા આપણે ચૂનવાનો હે. તો ખરેખર યુવા કોળી એકતા સંગઠનને સાથ આપજો ને. એક વખત ફરી વખત હાથ લાંબા કરો, આપજો ને. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય માન ધાતા, જય કોળી સમાજ. આભાર. હાલો, ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ, તમારો કિંમતી સમય કાઢીને સમાજની આમ તો લડાઈ એટલે આપણી લડાઈ, બરાબર ને? ત્યાં બહુ સારી વાત કરી કે હકીકતમાં પિન્ટુભાઈ વાત કરી એમ કે જો ધ્યાન નહીં દઈને તો આપણી 3 પેઢી પછી આપણા છોકરા આપણને કાઢ્યું દેવાના કે અમારા બાપાની બહુ દડા પણ કર્યું નહીં કઈ, છેલ્લે આ ખેતરમાં લડતા જ લેવાનું રહ્યું. તો એટલે હમણાં મેં આપણે એક કવિતાની હમણે વાત કરતો હતો ને ત્રિવેદી સાહેબની, તો એમાંથી આ શીખવા જેવું ને કે હાલો એ એક કડિયાની યાદ આવે કે અસફળતા છે ને એ એક ચુનૌતી છે. આપણે કંઈક ને કંઈક અસફળ અત્યાર સુધીમાં તો એક ચુનૌતી એને સ્વીકાર કરવી પડશે કે કંઈક ને કંઈક આપણી ખામી રહી ગઈ તો એને જોવો અને એમાંથી સુધાર કરો. અને જ્યાં લગી સફળતા ન મળે ને ત્યાં લગી નિંદર આપણા માટે હરામ છે. એ નથી કહેતા કે ચેન કો ત્યાગો તુમ, અને કાંઈ કર્યા વગર કોઈ દી જય જયકાર નથી થતો. એટલે કે કુછ કિए बिना ऐसे ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. હવે આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા, તેમને હું નમ્ર વિનંતી કરું કે હિમાલયભાઈ બારૈયાને 2 મિનિટ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપશે. ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા આપણા યુવા કોળી સંગઠન એકતા સંગઠનના ગુજરાતના અધ્યક્ષ છે ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા. વિશ્વ વંદનીય
આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, બર્મા, નેપાળ. ભારત, આ અખંડ ભારતમાં જેને એક હતું શાસન કર્યું એવા કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાંવાલા બાગમાં જે ગોળીબાર કરવામાં આવ્યો, જે જનરલ ડાયરે આદેશ કર્યો ગોળીબારનો, આ જનરલ ડાયરને વિદેશની ધરતી ઉપર જઈ એના છાતી ઉપર ગોળી દાબનાર વીર શહીદ કોળી ઉદ્યમસિંહના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણિયા દેરાવનાર કોળી સમાજની વિરાગના ઝલકારીબાઈ કોળીના ચરણોમાં વંદન. આજ રોજ સ્વર્ગસ્થ હિમાલયભાઈના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે એવડી બહોળી સંખ્યામાં ધોરાજી તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારના જે પણ કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે તેના ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય વેલનાથ, જય માતાજી. કોઈ પણ સમસ્યા હોય એનું કોઈ કારણ હોય છે. કોઈ પણ સમસ્યા ઉદ્ભવે ને એનું કાંઈક ને કાંઈક કારણ હોય. તમને એપેન્ડિક્સ કે પથરી થઈ હોય તો ઓય બાપા એમ બરાડા પાડે રાખો તો પથરી મટવાની છે ખરી? એના માટે તમારે ડોક્ટરને બતાવવું પડે, રિપોર્ટ કરાવવો પડે ને પછી ડોક્ટર એમ કે 4 mm ની પથરી છે તો ઓપરેશન કરવું પડશે કે આ તમારી દવા, તો એનાથી આપણો ઈલાજ થાય. એ ચોક્કસ નિદાન થયું અને એના પ્રમાણમાં આપણે દવા આપવામાં આવી. કહેવાનો મતલબ એ છે કે આપણે સમસ્યા પાછળનું જે મૂળ કારણ છે તે કોઈ જાણતા નથી. સમજો, અહીંયા અમે કોઈ કોણીએ ગોળ ચોપાડવા આવ્યા નથી. અમે હંમેશા સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. આજે આ ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે, એમાંથી 3 કરોડની વસ્તી અને કોળી અને ઠાકોર સમાજની છે. કેટલી વસ્તી? 3 કરોડની. અને કોઈ એવો દિવસ ખાલી નથી જતો કે આ સમાજ ઉપર અન્ય અત્યાચાર નથી થતા. બોટાદમાં હમણાં 4 વખત છે. એક તો કાલે જ બનાવાયો 2 દિવસ પહેલા. શરીરે આપણા ભાઈઓ આપણા પરિવારને ધમકાવે, ડરાવે, પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ ના લે, આગેવાનોને ફોન કરે, અમને ફોન આવ્યો, આપણે પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવી પડે ત્યારે ફરિયાદ લે. અને અસામાજિક તત્વોની તાકાત કેવી! જામીન થાય એટલે તરત ઘરે આવી પાસે ધમકી આપે કે વિડીયો કોને ઉતાર્યો, પતાવી દેવાના છે.